जता रहा एमने पण अमारे यादी करवी पड़े बाप। जानारा जता रहा जना सद्गुण सांभरे पछे लाखों ने लुटावो साहेबी लाखों ने साहेबी लुटाई ने जानारा पासा नहीं मरता बाप। मारे से तो भई रंडियारा ने जावारो रे कतरो बारंडियारा ने जावारो रे मारे कतरो बारंडियारा ने जावारो रे ओरे ने जो पावार गढ़ती आयो ने जावारो पावार गढ़ती आयो ने जावारो रे मारे सोमा बारंडियारा ने जावारो रे मारे सोमो बारंडियारा ने जावारो रे रे ने जो राफू काम मायायो ने जावारो रे मारे लाखों बारंडियारा ने जावारो रे मारे लाखों बारंडियारा ने जावारो रे ने जो नवा नगर थी आयो ने जावारो मारे माना बारंडियारा ने जावारो रे मारे मानी बारंडियारा ने जावारो रे रे ने जो राफो गम मायायो ने जावारो रे नवा नगर थी आयो ने जावारो रे मारे गेलो भैरंडियारा ने
ભાવો ભાઈ રંડિયારા ને જવારો રે ભાવો ભાઈ રંડિયારા ને જવારો રે મારે ભાવો ભાઈ રંડિયારા ને જવારો રે ને જો નવા નગર થી આયો ને જવારો રે મારે ભાવો ભાઈ રંડિયારા ને જવારો રે નરસિંહ ભાઈ રંડિયારા ને જવારો રે ને જો નવા નગર થી આવ્યું ને જવારો રે જાઓ જાઓ ને તું રાખું કામમાં આયો ને જવારો રે મારે ભાવો ભાઈ રંડિયારા મારે મારે ભાવો ભાઈ રંડિયારા ને જવારો રે ને તું નવા નગર થી આયો ને જવારો રે ને નવા નગર થી આયો ને જવારો હવે માની એક આરતી ગાઈ નાખો અને દીવો લઈ અને માની આરતી ઉતારી નાખો ભાઈ એટલે અમને આનંદ આવી જાય મોજ તો કરો ને હા જાગને ઓહો મારી પાવા નારાજની દેવી રે જાગને એ મારી તારા જગવહે રે મારી પાટણના પીઠાની માં હગતરી રે
જીવોને એ મારી પાવાના રાજની દેવી તને જાજી જો આવ્યું રે મળે તારે મંજી બાપાને વસ્તીમાં મળે ખમાડે ખમા જ મારી માવડે મારી કચરાબાની વસ્તીમાં મારી ખમા કેજેમાં ખમાને ખોળ ના હોય માં અને મારી હજારો વર્ષ વીતી જાય ને પણ તારું માં નામ ના જાય અમે જાણીએ છીએ માં અમે તો કાલ જતા મારે પણ તું તો મારી આદુ અદાપ ને છે માં તારું તો મારે કઈ નામ છે ને માં મારે તું આદુ અદાપ ની છે માં તું જોગમાયા મારે કોશિયાના પોતાની દેવી મારી કોશિયાના કરમલા ભાની દેવી રે અરે રે મારી ડાવી રે બોલાવું જમણા જવાબ મારી પાવાના રાજની દેવી કરો ને રે સાહેબ નતો મોકો મળે મહેમાનો પણ અમારે ત્યાં જ ફૂવો કે તમારે આપવું જ પડશે મારા તુલસી ફૂવાએ મને ઘણા ભાવથી અને મારા મંજી બાપાના પરિવારથી મને ઘણું આમંત્રણ આપ્યું કે તમારે આપવું જ પડશે ભગત હા હું ભગત છું બનશું બાપા પણ માના ગુણ ગાવામાં કોઈ કઈ મોકો મળે તો ગઈ નાખીએ નકામી રામ ભજના તો હાથ જ છે બાપ અને બાપુ તમારો ઘણો આભાર તે અમારા જેવા નાનકડા માણસને વાયા ક્યાં બોલો અમારો બહુ આભાર કહેવાય જીઓને ઓ મારી કચરા પાનેલા ભની દેવી રે જાગને ઓ મારી મંજી બાપાના એ બોલની દેવી જાગને રે જાગને ઓહો મારી તારા જગવ હે મારી પવાના રાજની દેવી રે જાઓ નાગજીભાઈ મારે પાટણના પીઠાની મારી હકતડી એ મારી ડાવી બોલાવું જમણા જવાબ કરને રાખું મારે મારી નાતની વચને બાંધેલી અરે રે મારી આવને તો માં હકતડી રે ભયા થોડી આરતી ચાલુ કરો હીરા કાકા આરતી કરવા ફેર ચાલો આરતી મંડપમાં મારો એ જ સાહેબો બિરાજે એ બિરાજે
કલંક નામ તો એ જ જો ને પુરાનું એ અગમતણી એ ગમયા બે એ જીરે વીરા નકલંક નામ તો જો ને પુરાણું અગમતણી એક મયા બે એ જીરે વીરા મારા કૃપા રે કરે તો એ જ કરોડ જલમના બંધ કરમ એ તોડાવે એ જીરે વીરા મારા સવરા રે ઓ મંડપમાં મારો એ જ સાહેબો બિરાજે આવો ને મુનિવાર એ મળી એ ધીરે વીરા મારા મન કર વચને માનને મેલીને ગતરે ગંગામાં એ ભરી એ ધીરે વીરા મારા સવરા રે એ મંડપમાં મારો એ જ સદગુરુજી બિરાજે સાત સાત સાયર ને 68 તીરથ એક બીજ બરોબર એ ના આવે એ ધીરે વીરા મારા સાત સાત સાયર ને 68 તીરથ એક બીજ બરોબર એ ના આવે એ જીરે વીરા મારા પરથમ પાર્વતી શિવજીને પૂછે એનો રે દરગમને એ આપો એ જીરે વીરા મારા સવરા રે એ મંડપમાં મારો એ જ સાહેબો બિરાજે આવો ને મુનિવાર એ મળીએ એ ધીરે વીરા અભેરે દાતા ને અભે ભગતા અનભે અલખને આરાધે એ જીરે વીરા મારા શીલદાત
આ કહે રે આવ સવરા રે મંડપ ને લખ રે અલખનો અમને લાગ્યો એ રે વીરા મારા સવરા રે ઓ મંડપમાં મારો એ જી સાહેબો બિરાજે બિરાજે વેલા ના વસોટા મારા વાલા ના વસોયા એ ભવરે ભેગા હવે તો નહીં થયે माया रो मेरा ए बदला मेला दोने बेट ने अने पंखिए केरी वाट रे मारा वाला नाव सोया ए भवरे भेगा हवे तो नहीं थये हे जी नहीं थये बोल सतगुरु देव की जय मात गाय मात की जय माँ सगत मात की जय दगाई मात की मेलड़ी मात की रामा डाडानी सोनबाई मात की मोगल मात की ओम नमः पार्वती पते हर हर महादेव। कुलदेवी वारू करने बाई तने समरूं सदा आ जगत मां भगवती जोग माया मारी आसरो तारो आय एम अंधारा कलयुग ना उतर्या बाळक भेगा न थाय तो अंजवारा आशीर्वाद ना मारी राखजे तू बाई तारो दू थई तू तग तगी अमाणा मद सागर ने माय पण तारा जाजना हाफड़ जा हे एनी खबरों ले जे तू खोल ले आज रोज एवी राफू गामनी पवित्र धरती ऊपर एवी आकम जेवी जोगमाया
માં પાવાના ગઢવારી ભગવતી મહાકાળી અને એના નવીન મંદિરના નિર્માણના અર્થે આ સંતવાણી અને એનો આ નવીન મઢ એનો આ સંતવાણીનો ભજનનો લોક ડાયરાનો કાર્યક્રમ જેની ભાંગે જોડ એન માયાની મીઠપ નહીં પણ કાગાએ વાતું કરોડ પંડને સુખ ન પાલવે એવા સમગ્ર આખા દેવી પૂજક રાઠોડ કુળનું ગૌરવ એવા અમારા મનજી બાપા એમની પણ દેરી અને આ દીકરાઓ બધા ભેગા મળી આખું કચરાબાનું કુટુંબ બધું ત્રણેય ભાઈયાના પરિવારના બધા માણસો મુરબીઓ બધા ભેગા થયા છે. એક બાપનું ટાણું અને રોજ કહું છું બાપનું ટાણું અને દીકરીનું આણું આ જીવનમાં ફરી ફરી મળતું નથી. આ કાર્ય જેને હરખી રીતે જેને નિભાવી લીધા વાલજીભાઈ એનું આ જીવનમાં હંમેશા માટે નામ રહે. પૈસા નામ રહંતા ઠાકરા નાણા નહીં રહંત કીર્તિ હુંડા કોટડા કોડીથી પાડ્યા નહીં પડંત. તમે કરોડો રૂપિયાની સંપત્તિ ભેગી કરી હશે, જમીન જાયદાદ માલ મિલકત બધું ભેગું કર્યું હશે, પણ અંતિમ ક્ષણ જ્યારે આવે છે ને ત્યારે આ કોઈ વસ્તુ તમારા ભેગી નથી આવવાની. પણ ક્યાંક કોઈક દાતારી કરી હશે, ક્યાંક કોઈક સુરવીરતા કરી હશે, કોઈકને તમે આવેલા માણસને ખવરાયો હશે ને બાપ, એની આંતળી હંમેશના માટે તમને આશીષ આપશે. એટલે કવિએ કીધું નામ રહંતા ઠાકરા અને નાણા નહીં રહંત કીર્તિ ઊંધા કોટડા કોઈથી પાડ્યા નહીં પરંતુ. અમે તો મંજીબા મેનામાં એમની હાથ નીચે ઉસરી અને મોટા થયા છીએ. સોમાબા તમે જુઓ આ બધા પાત્રો આપણને આજ યાદ આવતા હોય, કારણ કે એ માણસોએ આખી જિંદગી માટે આ ગામની હંમેશા સેવા જ કરી છે. એવા શુભ પ્રસંગે આપણે બધા જ્યારે મળ્યા છીએ, હું જે સંતને મહાત્માને લઈને આવ્યો અમારા બાપુ ચાણ મહાત્મા છે, આવડમાનો થડો એની જગ્યા અને એના મહંત છે, એમના પણ ચરણોમાં મારા કોટી કોટી વંદન. આપ સર્વને મને જે આવડે મારી કાલી ગયેલી ભાષામાં એ પ્રમાણે હું આપને મોજ કરાવવાના મારા પ્રયત્ન હશે. તો ભગવતી જ્યાં કાળકા બેઠી છે એને વિનંતી કરી અને એમ કહે કે હે માં, આજ અમે તારું દીકરા તરીકે તારા છોરડા તરીકે આજ તમારું નવીન મઢ બનાવ્યું છે, એનું મંદિર બનાવ્યું છે. એ માં અમે દેશમાં હોય વિદેશમાં હોય દુનિયાના ગમે પડમાંથી હોય માં તારે રક્ષણ કરવાનું છે. તને દીવા ધૂપ ધૂવિલિયું અને તારા નિમિત્ત તો અમારે કરવાના, પણ માં રક્ષા તો તારે કરવાની છે. અને યાદ કરતા કવિ શું કે બાઈ અમે ચતુરાઈ ના ચિતરેલ ચાકડા અને આજ તોરા બારણે બાંધ્યા હોય બાઈ, પણ એમાં ઉણપ હાય કાંઈ એમાં રંગ રે પુરજે તું રવેચી તું હાલ નહીં જતું હોય નાથી કોઈ વાલું નવકને કાલ હવારે અહીંયાથી ઠેઠ પાવાગઢ સુધી મા પાવાના ગઢમાંથી બેઠેલી ભગવતીના દીવાને લઈ આજ રાફુના ગોખમાં રાફુના મઢમાં ઈ ભગવતી કાળકાનો છે ઈ અખંડ દીવો લઈ અને આઈના પધરામણા થયા છે. ત્યારે એકવાર ફરીથી આપણે માતાજી મહાકાળીની જય બોલાવી. બોલો કાળકા માત કી.
તલકતા છોરું તને ઊભી ન રે જાય ગાડીએ જન દાબલી લઈ દોડજે મહાકાળી લાજુ રાખવામાં વખત વેલી આવજે મારી વખત વેલી આ કડીમાં જેને પદ્મશ્રીનો એવોર્ડ આપેલો એવા કવિ વરદાદ બાપુએ રચના વાની બનાવી. બાપુ એમાં એને કીધું કે માં આ દુનિયાના પેટાળમાં અમે ગમે અહીંયા ફરતા હોઈએ એનું રક્ષણ તો માં તારે કરવાનું. અમે તો સોરું છીએ, કસોરું થઈ જાય, ક્યાંક અમારી ભૂલ આવે, પણ માં એક આઠમના કે નોમના માં તારા મઢ પાસે આવી, તારા ગોખલા પાસે આવી અને હાચા દલથી બે હાથ જોડી દીવો કે અગરબત્તી કરીએ ને તોય 12 મહિના રક્ષણ તો મારી જોગ માયા મઢવારી માં કાળકા કરે. હો બાપ હા જલા ભાઈ હા ભૂલ્યા પડ્યા ભાવસા કરે આમ ગળા લગ ડૂબી ગયા. ચેતા પડ્યા તુજથી જનેતા આંખથી અણનીટ થયા. લાંબા કરી કર લોબડી કાંઠે બધાને તારજે. મહાકાળી લાજુ રાખવામાં વખત વેલી આવજે મારી સમર વેલી આવજે. જાચવા જાવું પડ્યું. જે આંગણાનો તાજવા જાચવા જાવું પડ્યું. જે કર્મનો તું પૂર્વજોનું એ પણ કરવું પડ્યું. લાકડી નો ટેકો લઈ ઉતાવળી જટ આવજે. રાફુય વાળી કાળકા તું વખત વેલી આવજે માં વખત વેલી આવજે. પાણીયાવળ તોડિયા અન કોઈ દી લાદાળું લોપે નહીં, પણ ભરે નહીં ડગલું પાણ. એ તો કમને કાશ ભરાવો. બેટ ધારી દિવ્ય કાયન જોગ માયા જન્મતી. દબતી શક
સકળ પરિતાપ તે પગ જગત સૌ નમતી હતી. વાલજીભાઈ અહીંયા વચના પાધરમાં હાથ નાની નાની દીકરીઓ ઢીંગલા પોથિયાની રમતું રમે બાબુ. ઘોડેસવાર છે ધમાપડ ધમાપડ બાગડતા 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 ઘોડલો રમાડતો નીકળ્યો. પાથરમાં હાથ દીકરીયાને જોઈ ઘોડા માથે બેઠા બેઠા ઓલા અસવારે કીધું બેનું દીકરીઓ જય માતાજી. સોએ જવાબ દીધો બાપ જય માતાજી. એક બોલી નહીં. ઘોડા માથેથી હેઠો ઉતરી નારણભાઈ ઓલી દીકરીએ કીધું ઓલા અસવારે કીધું ઓલી દીકરીયાને કે હે બેનું વાહ ભાભી કે આમાં છોએ જવાબ દીધો જય માતાજી કીધું. આ એક દીકરી બોલી કેમ નહીં? એટલે એમાંથી સૌથી મોટી આવડે એમ કીધું ભાઈ ભાઈ એને નહીં બોલવું હોય. હે કે એને નહીં બોલવું હોય. કાયરના હાથમાંથી લાકડી પડે ને કાયરના હાથમાંથી લાકડી આમ સીધી પડી જાય કારણ કે કઠણ આવે. પડી ગયા પછી ઊભું ના થઈ ગયા એટલે કાયરની લાકડી કીધી. કાયરના હાથમાંથી લાકડી પડે એમ માના ચરણમાં પડીને કીધું કે માં મારી કાંઈ ભૂલ. એટલે કીધું તું તો દરબાર છો ઘોડા માથે બેઠા બેઠા તારે જય માતાજી ના કહેવાય. હું ચારણની દીકરી છું. કે હું માદા મામડિયાની ખોડિયાર છું. અને તેથી ઓલા દીકરીએ ઓલા ઘોડેસવારને કીધું તું કે હવે હા ભર કે આમાં તારા ખોલના ડાબા હંકાર 18 હે પાથરનો લાડો બનાવું તું માન જેવું માદા મામડિયાની ખોડિયાર બોલી બાપો. ધરતીનો નહોતો ધણી તૂટલ ફૂટલ લુગડા હતા. એક જ ઘોડું હતું પણ બાના આશીર્વાદ મળી જાય પછી કાડકા હોય તોય ભલે દગાઈ હોય તોય ભલે ખોડિયાર હોય તોય ભલે કે મેલડી હોય તોય ભલે પણ એના અંતરના આશીર્વાદ એકવાર મળે તો શું થાય? ધરતીનો નહોતો ધણી અન નત વડી તને નખતા પણ આજ વડી તને વખતા એ તને પેરે પોરમના દણી. ઈ રાજા બીજો કોઈ નહીં વખતસિંહજી આપા ભાઈ ગોહિલ ભાવનગર નરેશ એને ભગવતી ખોડિયારે 18 હે પાથર આપ્યા. તીણું બેટ દારી ત્રિવિકાયન જોગ માયા જન્મતી તપતી સકળ પરિતાપ તે પગ જગત સૌ નમતી હતી. કમકાર કરતી ખોલલી ના પથ્થર ગુણ ગાતા રહ્યા અણમોલ હા અમતણામાં દિવસ ક્યાં જાતા રહ્યા. દરિયાના કિનારે વાલજી ભગત દરિયાના કિનારે દુર્યોધનની 2 જાંઘું ભાંગી નાખેલી હાથરું ભાંગી નાખેલી. જીવ નીકળતો નથી. પડ્યો દુર્યોધન એમ કે હવે કાંઈક કરો અને મારો જીવ જાય તો હારો. કારણ કે ભીમે ગદા મારી અને 2 એની હાથડું ભાંગી નાખેલી. ગુરુ દ્રોણનો દીકરો અશ્વસ્થામા એનો મિત્ર આવી અને અશ્વસ્થામાએ આવીને એમ કીધું ભાઈબંધ હે દુર્યોધન હજી તું તડપે છે તારો જીવ કેમ નીકળતો નથી? અને તેથી દુર્યોધને અશ્વત્થામાને એમ કીધું ભાઈ હજી 5 પાંડવો જીવે છે ને ત્યાં સુધી મારા જીવને શાંતિ નહીં મળે હો. અહીંયા બધા ભાઈ બેઠા છો કુટુંબ બેઠા છો ચારણ તરીકે હું ટકોર કરું છું. આ વાતનું ઉદાહરણ તમને આપું છું. ક્યાંક કોકનો બાપ
ચુકારો સહન કરી લેજો, કોકનું મેણું ટોણું સહન કરી લેજો, પણ જ્ઞાતિ જ્ઞાતિમાં ભાઈ ભાઈમાં વિખવાદ કોઈ દી ના કરતા હો. અને એનું સ્પષ્ટ ઉદાહરણ આપણા સામે મહાભારત છે. એક હોયના નાકા જેટલી જમીન તને નથી આપવાની, તમારાથી થાય એ કરી લ્યો. અને એનું પરિણામ તમે ને મેં મારી નજર સામે જોયું. એ હાથરું ભાંગેલી, પગ ભાંગી નાખેલા દુર્યોધન પડતો પડતો એટલું કીધું કે જ્યાં સુધી પાંડવો જીવતા છે ને ત્યાં સુધી મારા આત્માને શાંતિ નહીં મળે. તો હું તારો ભાઈ બનશું વસુસ્થામાં કે કોઈ વાત નહીં. પાંડવોના પાંચે પાંડવોના માથા કાપીને હમણાં લઈ આવું. અસુસ્થામાં ગયો, 5 માથા કાપી અને પોટકું વારી, લોહીથી લથબથ બોલકું પોટકું અને પોટકું લાવી અને આમ દુર્યોધનની સામે ઘા કરીને એટલું કીધું કે લે આ 5 પાંડવોના માથા કાપીને લઈ આવ્યો છું. હે કે આ 5 પાંડવોના માથા કાપીને લઈ આવ્યો છું. અને બરોબર આમ પોટકું ખોલ્યું, લોહીથી લથબથ. એમાં પાંડવોના માથા નતા, પણ પાંડવોના 5 દીકરાઓના માથા કાપીને સ્વતામાં લઈ આવ્યા. અને દુર્યોધને જ્યાં જોયું ને તો અંદરથી ધૃણા છૂટી ગઈ. અશ્વત્થામા, તું મારો ભાઈબંધ નહીં, પણ તું તો મારો શત્રુ છો, મારો દુશ્મન છો. તો કે કેમ? તે કીધું તું ને પાંડવોના માથા, કે મેં પાંડવોના માથા કીધા હતા, આ એના કુમળા બાળકોના માથા કાપીને આવ્યો ને. ભલા માણા, તારાથી મોટો મારો આ જગતમાં કોઈ દુશ્મન નથી. હે તો કે હું તો તારું કામ કર્યું, કે તે મારું કામ નથી કર્યું, તે તો મારી 72 પોઢીને કલંક લગાડે એવું કામ કર્યું છે. એ કે આ તો જે પાંડવોના અમે મર્યા પછી કૌરવો અને પાંડવો તો મૂળ તો ભાઈ હતા, પિતરાઈ. બરોબર ને? તમે મારા પુત્રના માથા કાપી લઈ આવ્યો. હવે મારી તર્પણ વિધિ કોઈ નહીં કરે, તે તો મારી હાથ પેઢીને કલંક લાગે એવું કામ કર્યું. એટલે મારો કહેવાનો મતલબ, મારો સૂર એટલો છે, ભાઈ ભાઈનો ટુકારો ખાન કરી લે. કાટપટ તજી કોલી બનો, સેવક બનો રે સમાજના. કટપટ તજી કાલી બનો, સેવક બનો રે સમાજના. વાણી સદાય એવી વાપરો જેમાં લાજ લંગર લાજના. શક્તિદાન ચારણ એક દારણ બોલ બાલો બાઈના. જ્ઞાની નથી પણ ગાવું છું આદેશ હોનલ આઈના, આદેશ હોનલ. હમણાં થોડાક દિવસો પહેલા અમારા સનાભાઈ, વાલજીભાઈ અને આખો આ રાફુચા પરિવારે રામા દાદાની પવિત્ર ભૂમિ ઉપર માં સગતનો, માં કાળકાનો એનો જેનો જબરજસ્ત મહોત્સવ કરેલો. ખરેખર વાલજીભાઈ, પૈસા આખી જિંદગી ભેગા કરવાની મહત્વ નથી, પણ આવા કાર્યોમાં તમે પૈસા વાપરો છો, ખર્ચો છો, એની મહત્વ છે. અને એનું જ ક્યાંક આજ તમે જોજો, હજારો લાખો માણસ હોય એ બધાએ વિડિયા જોયા. વાહ 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 જયંતિ, વાહ તારી દાતારી, શાબાશ. મારા જેણા ભાઈનો પરિવાર, શાબાશ. વાહ વાહ. એટલે મારો કહેવાનો સુર, પણ દેવું મરવું દાખવું અન જલવી ખગારી જાટ. પણ કલો કલો કહે શું ઠાકરા, એ તો ખરી ખત્રિયાવટ.
પણ જનની જણ તો ત્રણ જણ દે ભક્ત દાતાર યન સુરબી એ નહીતર રેજે તું વાંજણી એ તારા મત રે ગુમાવીશ નું આ દુહામાં કવિએ કીધું કે જનની જણ તો ત્રણ જણ ભક્ત દાતાર અને સુરવીર કા આવો સંત ગોલિયા જેવો કોઈક મહાપુરુષો દીકરો દઈ દે તો એની 71 પેઢી તરી જાય કાંઈક કોઈક દાતાર માણા હોય આ તમે અહીંયા પૈસા ઉડાડો ને આમાં તમારે હું કોઈ કહેતા નથી આના ટ્યુશન ક્લાસીસ નથી હોતા પૈસા ઉડાડવાના પણ અંદર જે છે ને આ માવતરના સંસ્કાર હોય દાતારી ભાવ હોય એ પૈસા ઉડાડીએ ના કે લોભી હોય ને ખૂણામાં બેહી રહે તમે જોજો આ લોભીનું કામ નથી આ મર્દ માણસનું કામ છે સાહેબ પાણા પાવાનું ગુણ ગાવાનું ખવડાવવાનું ખાવાનું પાણા પાવાનું ગુણ ગાવાનું ખવડાવવાનું ખાવાનું આપણે તાલ ચેન્જ કરો દીપચંદી પાણા પાવાનું ગુણ ગાવાનું ખવડાવવાનું ખાવાનું કોલે ચડવાનું મુસેતાનું ગભરાવીને ગાવાનું કત સુરવીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી પિતવા વરવાનું રણ ચડવાનું ના મરદાનું કામ નથી ના મરદાનું કામ નથી વાહ વાહ વાલજીભાઈ આજ માતાજીના ભાઈ છે ને આમનું નામ શું મંજીબાના દીકરા મોટા ભાઈ માધવભાઈ હમણાં કાલ કે પરમદી આવ્યા હતા ને એના પછી 2 પ્રોગ્રામની તારીખ હું આવી માતાજીના હમ આ કાળકા માની સાક્ષી હું વાત પ્રોગ્રામની તારીખ હું આવવા છતાં મેં કીધું નહીં મેં કમિટમેન્ટ કરી દીધી મને પૈસા નથી જોતા મને પ્રેમ જોવે પૈસા તો મારી માએ મને ખૂબ આપ્યા છે અને હજી અઢળક આપશે જલાભાઈ પૈસા નહીં મને પ્રેમનો માણસ દુષ્કાળ ડળાવે પાલ પડાવે વાહ દુષ્કાળ ડળાવે ફળ પડાવે મેં આવે મુરઝાવે આવું સંત ગાવું એ દાતારીનો સંત છે અને આટલા બધા તમે ઊભા થયા ખરેખર મારા હૈયામાં ખૂબ હરખ છે વાદાભાઈ પિંગળસિંહ પાતાભાઈ નરેલાનો બાપુ લખેલો આ સંત દુષ્કાળ ડળાવે ફળ પડાવે મેં આવે મુરઝાવે એ વખતે આવે કવિ ગુણ ગાવે બહુ રીજાવે મિરદાવે દાતાર નિભાવે પંડનું ભાવે રામ કયાવે રામ નથી પિતવા વરવાનું રણ ચડવાનું ના મરદાનું કામ નથી ના મરદાનું કામ નથી પણ આ યુવાનોને બધાને સપાખરા બહુ વાલા છે સપાખરું સંભળાવો ને આદા ધોડિયા બાજડા વાળા હાકડે તીબાક સુટા ભાંગ બોલે ગામડામાં દિયા હાક પાક સુટા સિંહ જમજાડા બસુટા બેનાંગ દાને ટૂટા આસમાન કે ના ફૂટા જમીતા જાડા ફાડા તેક વાલા પલ્લે ગારા વેર જાગ્યા રંગ વાળા પોડાળા ઉઠાડે વાહે વાદળા નોળ ફળ ફળ તારી બંદૂકારી વાગ્યા દોર કે કણા ધડંકી ધડંકી ભાખરા ગાડી ધરતા કાખ ઉઠિયા દોરા રણકી સિંધવા રાગ ધડંકી મામલા હુર કર માર આ ઉસ્તાદ પણ અહીંયા બેઠેલી સગતને વિનંતી કરીએ
માં દગાઈને કીએ, માં મેલડીને કીએ, માં પાવાના ગોખવારી માં કાળીને કીએ કે હે માં, અમે તારો શ્રદ્ધાથી, ભાવથી, વિશ્વાસથી આ સરસ મજાનું કાર્ય કર્યું છે માં. અમારા રખોપા, અમારી આબરૂ, અમારી સલામતી તારા હાથમાં છે. બાઈ આવીએ સંકટા પડે તારવા ચારણા બેડો નામણા બામણા લીયો વધારણીનું તારીની પધારે મહા સુધારણી કવે સારા હિંગલાજી આજ માતા હાજરા હતો. જાલંધરી ગાતનાળ કાલી કે ભવાની જબા રવિ છે અંબિકા દેવી કથા જ કરાય વાળાવાળી આસો પૂરા ડુંગરેથી ધડાવાળી માં ઢરાણી દૂધનામાં બુધાણીમાં માય. અમારા વાલજીભાઈ ને ખૂબ પ્યારો પ્રસંગ. સાયલાની બજારમાં દેવી પૂજકના દીકરાનો કાઠલો ચાલી અને ગ્રાસ્ય દરબારે એટલું કીધું કે બગલા બગલા તારી નવચાંદરી આ ભેહ મને બહુ ગમે છે અને આ ભેહ મેલી દે. કીધું કે બાપુ આ ભેહ થી તો એને દોઈ એનું ઘી વલોવી અને ઈ ઘીના દીવા હું મારી મેલડીને કરું છું. હું ભૂખો રહું હાલે, મારા છોકરા ભૂખા રહે હાલે, મારો પરિવાર ભૂખો રહી હાલે, પણ મારી મેલડી નિવેદ વગર ભૂખી ના રહી. હરુપારી બેહ પડાવી અને ગોખમાં બેઠેલા માં મેલડી સામે જઈ અને એટલું કીધું કે માં પણ જગત જાકરા દિયે માં આખી દુનિયા રૂઠે પણ તું રૂઠે ને મેલડી તેથી અમારે જાવું ક્યાં. ભાઈ આવીએ સંકટા પડે તારવા ચારણા બેડા નામના બામણા લી તારણી નૂર તારણી બજાર મહાસુ તારણી કાવે સારા ઇંગરાજી આજ માતા હાજરા હજુ. જાલંધરી કાળ કાળ પાળી રવાની રકલ રવેચી અંબિકા દેવી કથા જ કરાય વડા વડી આસા પૂરા ડુંગર રેચી તળા વાડી માડ રાણી તુજ નમા બુધારી મમાય. ઉદાવાડી રાજબાઈ કરણી મેહારી યકા વિજયશાની વાગેશ્વરી દેવીયા વડાઈ બાવા વાડી દુસુ રાડી બેરી યારી બધા બેમે તળા મેચડા હોલ કમડા તકાય. ચાવણિયા વળગેલ ઘોડિયાર બુટ હાચી વારણ ઉતાર કર સેવકારી વાર આવીએ તો હુર યુગ આવીએ તો રહેનામી યમણ ભરો દેવી તમણો યાદાર પડાઈ આકાશ પાણી મોકલા તો છૂટા પટ મેલડી ઘુબડી દેવી સિદ્ધ વડી માત પરુડી સંકળા સતુ ચરુડ ચડાઈ વેદ સચ મે પોછિયા કોલ કાપડી હકાય અલી આઈ દેવલબાઈ હંડાય ચુગુડ ભણા. તારે હાથ તલવાર લેવી પડે નહીં, તારે સિંહ યસવારી કરવી પડે નહીં. એ તારી કરડી નજરે માં દઈ તો સહારી નમો મંગલા રૂપ મોગલ મારી નમો રંગલા રૂપ મોગલ મારી. જાન દે અભય વરદાન દે શંભુરાની. દુઃખો દૂર કર સુખ ભારપૂર કર આશા સંપૂર્ણ કર દાસદાની. એ સજન સહિત દે કુટુંબ સે પ્રીત દે જંગમાં જીત દે માં ભવાની રે મારી જંગમાં જીત દે માં ભવાની રે મારી જંગમાં જીત દે માં ભવાની રે મારી જંગમાં જીત દે માં ભવાની રે મારી. બોલ મહાકાળી માત કી સગત માત કી. અમારે કચ્છમાંથી જે મહેમાન આવેલા છે આપણે
જીતુભાઈ બાપુએ આપણે બહુ આનંદ કરાયો. આપણે મા વિશે બધી વાત કરી, મનજી બાપા વચ્ચે આપણે વાત કરી કઈ, એટલે શંકરભાઈ આવ્યા અને